બનાવશું આપણે. તો એના માટે આપણે જોશે બ્રેડ, આલુ મેં બાફીને ખમણી લીધા છે, ચીઝ, પછી વેજીટેબલમાં આપણે પત્તાગોબી, ગાજર, લીલા મરચા અને કોથમીર. આમાં જે આપણે વેજીટેબલ નાખવું હોય એ આપણે નાખી શકીએ છીએ. અને એના માટે પછી આપણે લીધા છે મિક્સ અપ્સ, કોર્નફ્લોર 2 ચમચી જેટલો લેવાનો છે, મેંદો 2 ચમચી જેટલો લેવાનો છે, ચાટ મસાલો 1 ચમચી જેટલો, મીઠું સ્વાદ પ્રમાણે અને બ્લેક પેપર એ બી 1 ચમચી જેટલું લેવાનું છે, અને બ્રેડ ક્રમ્સ. આટલી વસ્તુ આપણે જોઈશે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. બ્રેડ આપણે એક બાઉલમાં આપણે આલુ લઈ લઈએ બાફેલા. આ ખમણીને જ લેવાના છે એટલે ગઠ્ઠા ના રહે. બ્રેડ મેં થોડી કોર્નર કિનારી કાઢી અને વણી લીધી છે. એમાં આપણે ખમણેલું ગાજર 1 નંગ છે, લીલા મરચા 3 થી 4 એટલે આપણે ટેસ્ટ પ્રમાણે તીખાશ જોઈતી એટલી, કોથમરી અને પત્તાકોબી. આમાં આપણે ક્રશ કરીને લીલા વટાણા પણ નાખી શકીએ, કોર્ન પણ નાખી શકીએ. પહેલા આપણે એક વખત બધું મિક્સ કરી લઈશું. એમાં મરી પાવડર છે એ 1 ચમચી જેટલું આપણા ટેસ્ટ પ્રમાણે, અને ચાટ મસાલો 1 ચમચી, સ્વાદ મુજબ નમક, મિક્સ અપ્સ. આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અને બાઇડિંગ માટે આપણે જેટલું જોઈતા પ્રમાણમાં જોઈતો એટલું મેંદો લેશું. મેં 2 ચમચી લીધો છે, પણ આપણે અત્યારે 1 ચમચી જ નાખીશું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. હાથેથી જ કરવું પડશે કારણ કે સ્પેચ્યુલાથી નહીં થાય. અને પછી આ રીતે આપણે ટીકી કે બોલ વાળી લેવાના, અને તમે આમ ચોરસ કરીને પણ આપી રાખી શકો. જે શેપ આપણે આપવો હોય આપી શકીએ. આ રીતે આપણે બોલ વાળતું જવાનું. આમાં ચીઝ આપણે સ્લાઈસ પણ લઈ શકીએ, અને પ્રોસેસ ચીઝ કે મોઝરેલા કોઈ પણ ચીઝ આપણે આપણા હિસાબે લઈ શકીએ. ચીઝ આપણે ઉપરથી મેટ કરીશું. તો હું આ બધું બોલ વાળી લઉં છું. સ્લરી બનાવી લેશું. તો એમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને અડધી ચમચી જેટલો મેંદો અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે એમાં આપણે મિક્સ કરી લેશું અને એની સરસ પતલી સ્લરી બનાવી લેશું. આ રીતે આપણે પતલી સ્લરી બનાવીશું. કોર્નફ્લોર છે એટલે એકદમ એનાથી ક્રિસ્પી થશે, અને આપણે બોલ વળશે અલગથી નહીં થાય, છૂટા નહીં પડે. સરસ આપણી સ્લરી થઈ ગઈ છે. બહુ ઘાટી નથી કરવાની, બહુ પતલી નહીં. બ્રેડમાં સેજ પાણી લગાવવાનું અને આ રોલ વાળવાનો, ટીકી મૂકી દેવાની અને એના ઉપર ચીઝ અને એ આપણે લગાવી દેશું. ચારે સાઈડ આપણે સ્લરી લગાવી દેશું. આ રીતે આપણે સ્લરી લગાવતા જશું અને બોલ વાળતા જશું. આ રીતે આપણે બોલ વાળી લેવાનો સરસ.
ચારે સાઈડ આપણે સ્લરી. આ રીતે આપણે વાળી લેશું અને આમ રોલ પણ વાળી શકીએ આપણે. પછી આને આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી દેશું. આ રીતે હું બધા ગોલ વાળી લઉં. તો આપણા રોલ વળાઈ ગયા છે અને હવે એને આપણે આવી રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોળતા જશું. અને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. આ રીતે આપણે એને ગોળ બ્રેડ ક્રમ્સમાં અથવા તો પૌવામાં તેમાં આપણે ભૂકો કરી અને અથવા તો કોર્નફ્લેક્સ હોય એનો પણ ભૂકો કરીને આપણે લગાડી શકીએ. આ રીતે આપણે તળતું જવાનું છે. બ્રેડ ક્રમ્સમાં તળતું જવાનું છે. સોરી, તમને થોડું દેખાયું હતું કઢાઈ. આ રીતે હું કરું છું. હવે આપણા રોલ છે એ રોલ અથવા તો બોલ બે કહી શકીએ આપણે. અને આને આ રીતે આપણે રગદોળતા જઈશું. અને આને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ. એરટાઇટ કન્ટેનરમાં તમે આ રીતે કરી અને રાખી શકો છો. બધું બાફેલું જ છે એટલે આપણે બધું ફૂલ ફ્લેમ ઉપર જ કરવાનું છે. ગાજર ને તો આપણે ખમણી લીધું હતું એટલે સોતરાઈ જાય છે, આમાં ચડી જશે. આ રીતે આપણે બનાવશું. આ ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે. આપણે કિટી પાર્ટી કે નાની એવું કંઈ ફંક્શન હોય તો આપણે બનાવી શકીએ. ગરમ નાસ્તો જોઈતો હોય તો આ ચાલી જાય. અને આને બનતા પણ વાર નથી લાગતી. આપણે પ્રિપરેશન ખાલી આલુ બાફવાની જ કરવાની હોય છે. અને ચીઝનો ટેસ્ટ છે એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. એકદમ ચટપટા રોલ લાગે છે. આમાં ચટણીની કે કઈ જરૂર નથી પડતી. ઉપરથી મેયોનીઝ કે ડીપ નાખવું હોય તો પણ આપણે નાખી શકીએ. પણ એના કરતા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઈઝી છે બનાવવા. કોઈ પણ આ બનાવી શકે છે. હવે આપણા તળાઈ ગયા છે બોલ, તો કાઢી લઈશું. તો આપણે બોલ તળાઈને રેડી છે. તો હવે એને આપણે ગાર્નિશ કરીએ. તમે એની ક્રિસ્પીનેસ જોઈ શકો છો, કેટલો અવાજ આવી રહ્યો છે. આ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો તમે બનાવીને ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. તમારી જો કોઈ રેસીપી બનાવવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. એ રેસીપી પણ હું બતાવીશ. બધાને જય શ્રી કૃષ્ણ.